નવરાત્રી વખતે યુઝ્યુઅલી હાર્ટ એટેકના કેસીસ વધતા હોય છે। આજે આપણે 6 ટિપ્સની વાત કરીશું કે જે તમને હાર્ટ એટેકથી બચાવી શકે છે। પહેલી વસ્તુ, જ્યારે બી તમે ગરબા રમવા જાઓ ત્યારે ઇન્ટેન્સ ગરબા ના ડાયરેક્ટલી રમવા જોઈએ, એના પહેલા સ્મોલ સ્ટેપથી ચાલુ કરવું જોઈએ અથવા તો સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કર્યા પછી જ ગરબા ચાલુ કરવા જોઈએ। બીજી વસ્તુ, જ્યારે બી તમે ગરબાના રાઉન્ડ લો છો તો જરૂરી નથી કે એક સાથે 5-10 રાઉન્ડ ડાયરેક્ટલી લો, એના બદલે વચ્ચે 2-3 રાઉન્ડ પછી થોડો ગેપ રાખવો જોઈએ। ત્રીજી વસ્તુ, શરીરને હાઇડ્રેટ રાખવું જોઈએ। ગરબા દરમિયાન પરસેવાથી તમારું પાણી તમારા શરીરનું હાઇડ્રેશન ઓછું થતું હોય છે, એને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થતું હોય છે, એટલે પોતાની જાતને લીંબુ શરબત હોય કે પાણી એ વારંવાર આપ્યા કરવું જોઈએ। ચોથી વસ્તુ, એક્સેસિવ કેફીન છે, કોફી છે, આલ્કોહોલ છે, સ્મોકિંગ છે, એ બધું ગરબા પહેલા એવોઇડ કરવું જોઈએ। ઇનફેક્ટ ભરપેટ જમવાનું બી એવોઇડ કરવું જોઈએ, કારણ કે એનાથી હાર્ટ એટેકના ચાન્સીસ વધી શકે છે। પાંચમી વસ્તુ, જો તમને લાગતું હોય કે ગરબા દરમિયાન તમને થોડું ઘણું છાતીમાં દુખાવો થઈ રહેલો છે, શ્વાસ ચડી રહેલો છે, લક્ષણોને ઇગ્નોર કર્યા વગર ડોક્ટરને બતાવવું જોઈએ। અને છઠ્ઠી વસ્તુ, જો તમે હાઈ રિસ્ક ગ્રુપમાં છો, તમને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, ફેમિલી હિસ્ટ્રી છે, તો ડેફિનેટલી ગરબા રમતા પહેલા એક રૂટીન હેલ્થ ચેકઅપ કરાવવો જોઈએ। ગરબા રમવામાં કોઈ વાંધો નથી, પણ ગરબા રમતા રમતા તમારો દિલ જવાબ ના દઈએ એની જવાબદારી બી તમારી છે। થેન્ક યુ।